નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આની પહેલાં આપણે અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશીથી શરૂ થતું વ્રત એટલે કે મોળાકત વ્રત વિશે વાત કરી હતી. તો આજના આ વિડીયોમાં આપણે કુંવારિકા અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત વિશે વાત કરવાના છીએ, કે જે આ વર્ષે 27 જુલાઈ 2026ને સોમવારથી શરૂ થાય છે. તો આજના આ વિડીયોમાં આપણે આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમઃ શિવાય લખી લેજો. મિત્રો, જયા પાર્વતીનું વ્રત એ આપણા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને ફળદાયી વ્રતોમાંનું એક વ્રત માનવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને બહેનો કરે છે. કુંવારી કન્યાઓ સારો અને મનગમતો જીવનસાથી મેળવવા, જ્યારે પરણી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે આ વ્રતનું પાલન કરે છે. કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી એ આદર્શ ગૃહસ્થ જીવનનું પ્રતીક છે. તેઓ સર્વ દેવોમાં એવા દંપતી છે કે જેમને ગૃહસ્થ જીવન જીવ્યું, સંતાનોનું પાલન કર્યું અને સમગ્ર વિશ્વને આદર્શ દાંપત્યનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભગવાન શિવ ભલે મહાન યોગી અને તપસ્વી હોય, છતાં માતા પાર્વતી પ્રત્યેનો તેમનો પ્રેમ અને સ્નેહ અદ્ભુત હતો. અને એટલા માટે જ આપણે સૌ લોકો પોતાના જીવનના સુખી સંસાર, અખંડ સૌભાગ્ય અને સુખાકારી વૈવાહિક જીવન માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરીએ છીએ. જો લગ્નમાં વિઘ્ન આવતા હોય, સારો જીવનસાથી મેળવવાની ઈચ્છા હોય કે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જાળવવી હોય, ત્યારે શિવ પાર્વતીનું પૂજન સૌથી શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે. જો આપના લગ્ન થયા ન હોય અને પિયરમાં આપે જયા પાર્વતીનું વ્રત કર્યું હોય, આપના લગ્ન થઈ જાય એ પછી સાસરે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. એટલે 1 વર્ષ આ વ્રત બાકી રાખીને સાસરે 1 વર્ષ વ્રત કરીને ત્યાં વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. તો જયા પાર્વતી વ્રત કરનાર બહેનોએ અષાઢ મહિનાની સુદ પક્ષની તેરસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન સમક્ષ આ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. જો પહેલી વખત વ્રત કરતા હોય તો 5 વર્ષ આ વ્રત કરવાનો સંકલ્પ કરવાનો અને 1 વર્ષમાં 5 દિવસ જે વ્રત કરવાનો હોય તેનો પણ સંકલ્પ કરવામાં આવે છે. અને જો આપનું આ 5મું અને અંતિમ વર્ષ હોય તો ઉજવણું કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને શિવલિંગનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે. જો આપના ઘર આસપાસ શિવ મંદિર હોય તો ત્યાં પણ જયા પાર્વતીનું પૂજન કરી શકાય, અથવા તો ઘરે પણ પોતાની જાતે શિવ પાર્વતીનું પૂજન કરી શકાય છે. આ જયા પાર્વતી વ્રતની વિધિનો એક અલગથી વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલો છે. તે વિડીયો જોઈને પણ આપ આ જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ કરી શકો છો. એટલે આપણે આ વિડીયોમાં જયા પાર્વતી વ્રતની વિધિ વિશે વિસ્તારપૂર્વક વાત નહીં કરીએ. વિધિ માટે આપ તે વિડીયો જોઈ શકો છો. તો હવે આ જયા પાર્વતી વ્રતના 5 દિવસ જેવી રીતે મોળાકતના વ્રતમાં મોડું ભોજન જમવામાં આવે છે, તેવી જ રીતે આ વ્રતમાં પણ મોડું ભોજન લેવામાં આવે છે, મોડું એકટાણું કરવામાં આવે છે, એટલે કે નમકનો ત્યાગ કરવામાં આવે છે. સિંધાલું મીઠું પણ આ વ્રતમાં લઈ શકાતું નથી. એટલે આ વાતનું સૌ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે મોટાભાગના બહેનોને આ જ પ્રશ્ન હોય છે. નિત્ય જ્વારા અને શિવ પાર્વતીનું પૂજન કરીને, શિવલિંગનું પૂજન કરીને આ જયા પાર્વતી વ્રતની કથા સાંભળવામાં આવે છે. જો કોઈ બહેનો વ્રત ન કરતા હોય અથવા તો કરી લીધા હોય, તે પણ જો જયા પાર્વતી વ્રતની કથા સાંભળે છે તો પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના તે આશીર્વાદ મેળવી શકે છે. એટલે એવું જરૂરી નથી કે જે લોકો વ્રત કરતા હોય તેને જ વ્રતની કથા સાંભળવાની. વ્રત ન કરતા હોય તો પણ વ્રતની કથા વાર્તા સાંભળી શકાય છે. જો આપનું આ અંતિમ વર્ષ હોય તો આ વર્ષમાં વ્રતનું ઉજવણું કરવામાં આવે છે, કે જેમાં 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવામાં આવે છે. કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક જો જયા પાર્વતીનું આ રીતે વ્રત કરવામાં આવે છે, 5 દિવસ માતા પાર્વતીને ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે, તેમના પાઠ કરવામાં આવે છે, તો જીવનમાં સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને આનંદ વધે છે.
તો મિત્રો, આ રીતે જયા પાર્વતી વ્રતનો મહિમા કથા આપણા શાસ્ત્રોમાં લખેલી છે કે જે આપણે સાંભળ્યું. તો હવે આપણે આ જયા પાર્વતી વ્રતની કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો હવે સૌ બહેનો મારી સાથે ધ્યાનપૂર્વક એકાગ્રચિત થઈને આ જયા પાર્વતી વ્રતની કથા સાંભળે. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. અથઃ જયા પાર્વતી વ્રત કથા. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બંને સતવાદી હતા, નીતિવાળા હતા, પ્રભુ ભક્તિવાળા હતા. એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં, એનો નિયમ હતો. એ ખાધે પીધે સુખી હતો, છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ હતો નહીં. આમ એ બધી વાતે સુખી હતો, પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું, અને તે એ કે એને શેર માટીની ખોટ હતી. અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી. એક દિવસની વાત છે. એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા. બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો. ત્યારે નારદજીએ પૂછ્યું કે કેમ છો, મજામાં ને? હા મુનિરાજ, આપની કૃપાથી આમ તો સુખી છીએ, પણ શું, કોઈ વાતનું દુઃખ છે? હા, એક બાબતની ખોટ છે, ને તે માત્ર સંતાનની. એને માટે એક રસ્તો બતાવું. અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક શિવલિંગ છે. એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારા પર મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે. આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસ તેઓ ભૂખ્યા ને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમનું એવું મંદિર દેખાયું નહીં. એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે. ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ. જો ત્યાં મંદિર ન મળે તો પછી ઘેર પાછા ચાલ્યા જઈએ. આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા. ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું. આ શંકર પાર્વતીનું મંદિર હતું. એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણી કરી. પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી. મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા. આમ કરતા કરતા 5 વર્ષ વીતી ગયા, પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો, પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. આથી તે તેને શોધવા ચાલી નીકળી. ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ. ત્યાં એણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂફાડા મારતો હતો. બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે. આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. ત્યાં તો એણે સોળે શણગાર સજીને સામે પાર્વતીજીને ઊભેલા જોયા. પાર્વતીને જોતા જ બ્રાહ્મણી નમી પડી. એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો. પછી પાર્વતીએ તેમને કહ્યું કે તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. માટે તમારે જે વરદાન જોઈએ તે માગો. માતાજી, અમારે તો શેર માટીની ખોટ છે, માટે એનો કોઈ ઉપાય બતાવો. તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે. આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસ શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે. પહેલા 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષ સામો ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ.
જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા અને પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે. આમ કહીને પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાના ઘેર પાછા આવ્યા. બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો. હે પાર્વતીજી, બ્રાહ્મણ અને બ્રાહ્મણીને તમે જેવા ફળ્યા તેવું આપ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતનો મહિમા, વિધિ અને વ્રતની કથા જાણી સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ વિડીયો જોયો હશે અને આપે આ વ્રત કર્યું હશે. અને જો આપે જયા પાર્વતીના વ્રત કરી લીધા હોય તો પણ આ વ્રતની કથા દર વર્ષે સાંભળો છો તો જયા પાર્વતી વ્રત જેટલું જ આપને ફળ મળે છે. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.